ગાંધીનગર મહાનગરપાલિકામાં 3 દિવસ પહેલાં અમારો કમિશનર ખાતે આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ હતો. તે આવેદનપત્ર અમે ગાંધીનગર મહાનગરપાલિકામાં જે અત્યારે પાણીજન્ય રોગથી જે ટાઇફોઇડ જેવો મોટો રોગ ફાટી નીકળ્યો છે એના અનુલક્ષીએ જે પણ કોન્ટ્રાક્ટરોની આ મિલીભગત છે, જેમને આ પાણીની લાઈનો નાખી, ગટરની લાઈનો નાખી, તેના લીકેજના લીધે નાના બાળકો 1 થી 12 વર્ષના નાના બાળકો ખૂબ જ પ્રમાણમાં બીમાર પડ્યા છે. છેલ્લા 8 દિવસથી આંકડો સતત વધતો જાય છે. એ બાબતે અમે મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું. અચ્છા, અને પછી જોવા મળ્યું કે મેયર અને આખી ટીમ ભાવનગરમાં ક્રિકેટ પણ રમતા હતા, તો શું કહેવા માંગો છો એના ઉપર? એ બાબતે હું ચોક્કસ કહીશ કે ગાંધીનગરના પ્રથમ નાગરિક તરીકે અને બીજા બધા ગાંધીનગરના નગરસેવકોને હું એટલું જ કહીશ, જ્યારે આટલી બધી બીમારીના લીધે કેસો જ્યારે સિવિલમાં ઉભરાતા હતા ત્યારે તમે તમારા મોજ શોખ માટે અને આ તાઇફા કર્યા, ભાવનગર જઈને તમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજનમાં ભાગ લો, એ ગાંધીનગર મહાનગરપાલિકાની જનતા માટે એક ખરાબ સંદેશ જાય કે પ્રથમ નાગરિક તરીકે તમે એમની સાથે રહેતા નથી ને ભાવનગર ક્રિકેટ ટુર્નામેન્ટના ઓપનિંગમાં જાઓ છો. થોડા સમયથી એવું જોવા મળ્યું છે કે ગાંધીનગરમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધતું રહ્યું છે. હવે લોકો જોડાતા રહે છે અને કોંગ્રેસ હવે બધી જગ્યાએ વિરોધ કરતું દેખાતું પડ્યું છે કે લોકોની જે મેઇન સમસ્યા હતી કે કોંગ્રેસ રોડ ઉપર નથી દેખાતું, તમારા માધ્યમથી અમે જોઈ શકીએ છીએ બધે, તો શું કહેવા માંગો છો? હા, હું ચોક્કસ કહીશ કે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત અમારી ગાંધીનગર શહેર કોંગ્રેસની ટીમ ખૂબ જ સરસ બની છે. ગમે તેવો પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે અમારી ટીમ હર હંમેશ ગાંધીનગરની જનતા સાથે છે. હું ગાંધીનગરની જનતાને એટલું જ કહેવા માગીશ કે અમે તમારા સાથે છીએ. તમે અમારી જોડે જે આ ઇલેક્શન આવે છે નવું નગરપાલિકાનું, અમે તમને ચોક્કસ કહીશું કે તમે અમને સાથ આપશો. અમારા નગરસેવકો ચૂંટાશે તે તમારા પ્રશ્નોનો હર હંમેશ નિરાકરણ માટે અમે તમારી સાથે રહીશું.